નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા ઘણા વર્ષથી મને ઓળખો છો અને મારો એક સ્વભાવ રહ્યો છે કે મારો એક શોખ રહ્યો છે કે સ્ટોક માર્કેટમાં જ્યારે પણ આવી અસ્થિરતા આવતી હોય ત્યારે હું હંમેશા આપને ક્યાં તો પત્ર લખતો હોઉં, ક્યાં તો ફોન કરતો હોઉં, ક્યાં તો મારી ટીમ મારફત સંદેશો મોકલાવતો હોઉં. એટલે તમને બધાને ખ્યાલ જ છે કે માર્કેટમાં અમારા લોકોના કન્સિસ્ટન્ટ બિહેવિયરનો અમારા ક્લાયન્ટને અને અમારી ટીમને શું ફાયદો થયો છે. અત્યારે જે સંજોગો ઉપસ્થિત થયા છે એ સંજોગો વિશે મારે વાત કરવાનો આશય નથી. ફક્ત ને ફક્ત આપણે આપણા તમારા અને મારા સંબંધને જોઈએ તો એવું લાગે કે જેમ વિશ્વમાં અત્યારે યુદ્ધના ભણકારા છે તેમ મહાભારતના ભણકારાને સાથે તમે એને સાંકળવાનો પ્રયત્ન કરો. મહાભારતમાં જેમ અર્જુનને એમ કહ્યું કે માત્ર ને માત્ર તારું લક્ષ્ય માત્ર ચકલીની આંખ હોવી જોઈએ, તેમ અમે અમારા અનુભવથી એવું જોયું છે કે ગ્રાહકોને માત્ર ને માત્ર વળતરમાં રસ છે. રિટર્ન્સ કેટલું આવ્યું એ તમારા દ્રષ્ટિએ ચકલીની આંખ છે. મારી દ્રષ્ટિએ એ રિટર્ન્સ કેટલા રિસ્કમાંથી આવ્યું અને કયા રિસ્કમાંથી આવ્યું એ સમજવું અને સમજાવવું બહુ જરૂરી છે. એટલા માટે આજની આ વિડીયો આપણે પ્રસ્તુત કરીએ છીએ. તમારા મગજના જે પ્રશ્નો હશે એ પ્રશ્નો એવા હશે કે આજનું આ જે માર્કેટ છે એની અંદર રોકાણ કરાય કે ન કરાય, શું કરવું જોઈએ. બીજું, રોકાણ કરાય તો ક્યાં કરવું જોઈએ, સોનું લેવું જોઈએ, ફિક્સ ડિપોઝિટ કરવી જોઈએ, સ્ટોકમાં કરવું જોઈએ, મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ કે કંઈ ના કરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન કે અત્યારના સંજોગોની અંદર અમારે સ્કીમને પોર્ટફોલિયોને કેવી રીતે રિવ્યૂ કરવો જોઈએ કે રિવ્યૂ ના કરવો જોઈએ કે ના કરવો જોઈએ. એસઆઈપી જે ચાલે છે એ એસઆઈપીનો અમને શું ફાયદો થશે. અને બીજો એક પ્રશ્ન આવે કે અત્યારે થોડું અમને એવું લાગે છે કે અત્યારે આપણે પૈસા કાઢી લઈએ અને પછી આપણે એનું ફરી વખત માર્કેટ સ્થિર થાય અને ફરી વખત રોકાણ કરીશું, અમને પૈસાની તો જરૂર નથી. આવું મિસબિહેવિયર યુઝ્યુઅલી ક્યારેક ક્યારેક થતું હોય. તો આજની વિડીયોના માધ્યમથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ દરેક વસ્તુની અસર શું શું થાય છે. સૌથી પહેલું આપણને બધાને ખ્યાલ છે કે માર્કેટની અંદર અત્યારે અફડાતફડી મચી છે. માર્કેટ અત્યારે સતત નીચું જઈ રહ્યું છે અને જવાના કારણો શું છે આપ સૌને ખ્યાલ છે, એટલે મારે ચર્ચા કરવાનો મતલબ નથી. આપણે લોકો ગ્રાહક તરીકે જોઈએ ને તો હંમેશા સસ્તું ખરીદવાની લાલચ ધરાવતા હોય. લાલચ કશી ખોટી નથી, પણ જેમ આપણે આ કોઈ કંપની છે ભારતમાં જે વર્ષોથી દર વર્ષે 2 વખત 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી સબસે સસ્તા દિનની જાહેરાત કરે અને ખૂબ મોટી સવારના 7 વાગ્યાથી લોકોની લાઈન લાગી જાય. શાના માટે? સસ્તું ખરીદવા માટે. માર્કેટમાં પણ દર વર્ષે ઓછામાં ઓછી 1 કે 2 એવી તક આવતી હોય જ્યારે સસ્તા દિન હોય છે. આપણે ત્યારે લાઈન લગાવીએ છીએ કેમ, એ આપણે આપણી જાતને સવાલ કરવો જોઈએ. એનો તમને એક સીધો ડેટા પોઈન્ટ કહું. બધા અત્યારે એક પ્રશ્ન કરતા હશે કે ચાલો માર્કેટ તો પડે એ અમને ખ્યાલ છે, પણ માર્કેટ રિકવર ક્યારે થશે અને એ રિકવર કરવામાં સમય કેટલો લાગે એનો તમારો પાસ્ટ ડેટા અમને બતાવો. તો હું તમને 1992 જે હર્ષદ મહેતા વખતે જે ઘટના બની ત્યારે 54% માર્કેટ નીચું ગયું હતું, 54 ટાઈમ્સ, અને 3 વર્ષની અંદર માર્કેટ રિકવર થયું. ત્યાર પછી 2000ની સાલમાં માર્કેટ ફરી વખત નીચે ગયું, એ લગભગ 56% જેટલું માર્કેટ ડાઉન થયું અને એ માર્કેટને રિકવર થતા 4 વર્ષ લાગ્યા. 2008ની ગ્લોબલ ક્રાઇસિસ તમે કદાચ રોકાણ કર્યું જ હશે ત્યારે 60% જેટલું માર્કેટ ડાઉન થયું અને 2 વર્ષની અંદર માર્કેટ રિકવર થયું. 2020 જે આપણે સૌનું તાજામાં તાજું એક્ઝામ્પલ છે કે 2020માં માર્કેટ 38% ડાઉન થયું અને 6 મહિનાની અંદર માર્કેટ રિકવર થયું. તો કહેવાનો આશય એ છે કે માર્કેટનો સ્વભાવ છે નીચું જવું અને આપણે એ નીચા માર્કેટનો લાભ લેતા શીખવું જોઈએ. અને એ લીધા પછી કેટલો સમય રિકવરીમાં એ મિનિમમ જો આપણે સમજી લઈએ તો આપણે ત્યાં સુધી ધીરજ ટકી રહે. કોવિડની તમને એક સિમ્પલ ઇન્ટરેસ્ટિંગ વાત કરું તો 38% જ્યારે મેં એમ કહ્યું કે 38% માર્કેટ ડાઉન થયું, આ 38% માર્કેટ 38 દિવસમાં થયું. એનો અર્થ કે દરરોજ 1% માર્કેટ પડતું હતું, પણ લેસ દેન 6 મંથની અંદર માર્કેટની રિકવરી આવી. આ રિકવરી એ હંમેશા કશું જ નહીં પણ એ ફંડામેન્ટલ એના રિફ્લેક્ટ કરતું હોય છે. હવે તમને એટલું તો સ્પષ્ટ થયું કે આ રોકાણનો સમય છે, છતાં તમારા મનમાં પ્રશ્ન થશે કે શું ગોલ્ડ કરું, અત્યારે સોનાના ભાવ બહુ છે, ચાંદીમાં રોકાણ કરું,
હું ફિક્સ ડિપોઝિટ કરું, હું સ્ટોક માર્કેટમાં કરું, હું મ્યુચ્યુઅલ ફંડમાં કરું, હું પીએમએસમાં વધારે કરું, હું ઓલ્ટરનેટિવ ફંડ કરું, ક્યાં રોકાણ કરું? તો આઈ થિંક મને એવું લાગે કે જે રીતે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો આપણે દ્રષ્ટાંત લઈએ તો જે આપણે છેલ્લા જેમ સ્ટોક માર્કેટ 40-45 વર્ષમાં ઇવોલ્વ થયું છે તે રીતે ઇન્ડિયન ક્રિકેટ પણ આપણું 40-45 વર્ષમાં ખૂબ ઇવોલ્વ થયું. આપણે ટેસ્ટ ક્રિકેટમાંથી વન ડેમાં આવ્યા, વન ડેમાંથી આઈપીએલમાં આવ્યા. એ કરતા જે ફોર્મેટ ઇવોલ્વ થયા એમાં આજની વાસ્તવિકતા એ છે કે ભારતની જે શક્તિ છે એ ઓલરાઉન્ડિંગ છે. તમે વિકેટ કીપર હોય, તમે બેટ્સમેન હો, તમે બોલર હો, તમે સારા બધી જ પ્રકારનું ટેલેન્ટ હોય ત્યારે તમે આ ગેમની અંદર પરફોર્મ કરી શકો. તો આઈ થિંક એ આપણને વધારે ખ્યાલ આવે છે. અને એનું તમને એક સીધું દ્રષ્ટાંત કહું, 2008નો જે ઘટના બની ગ્લોબલ ક્રાઇસિસ, એની અંદર એક ક્લાયન્ટ એવા હતા કે 100% ઇક્વિટી એલોકેશન હતું. તો એનો અર્થ એ થયો કે એનો પોર્ટફોલિયો જે માર્કેટને નુકસાન થયું એ એને નુકસાન થયું, કારણ કે માર્કેટ 60% પડ્યું તો એનો પોર્ટફોલિયો પણ 60% પડશે. બીજા ઇન્વેસ્ટર છે જેમણે 20% ગોલ્ડ હતું, 20% ફિક્સ રિટર્ન્સ હતું અને 60% પૈસા ઇક્વિટીમાં હતા. એનો અર્થ એ થયો એનો સ્ટોક પરફોર્મન્સમાં 60% રોકાણ હોવાને કારણે પ્રપોર્શનેટલી એને ટેમ્પરરી નોશનલ લોસ થઈ, માત્ર 22%થી પોર્ટફોલિયો થયો. તો કહેવાનો આશય એ છે કે સંપૂર્ણ રોકાણ તમે અલગ અલગ જગ્યાએ અમારા ગાઈડન્સથી કરો તો મલ્ટી એસેટ અને એસેટ એલોકેશન આ બે લેંગ્વેજમાં અમે લોકો ખાસ આમાં ભાર ધરાવીએ છીએ અને એ આપણે કરવું જોઈએ. બીજું કે તમે છેલ્લા 40 વર્ષના રિટર્ન ચેક કરો તો સેન્સેક્સનો છેલ્લા 40 વર્ષનું જે રિટર્ન છે 15%નું રિટર્ન છે 40 યર્સનું. ગોલ્ડનું 40 યર્સ તમે જુઓ તો 10-11%ની રેન્જ છે અને ફિક્સ રિટર્ન તમે જુઓ તો 8%ની રેન્જમાં રિટર્ન મળે છે. સો કમ્પોઝિટ રિટર્ન આવે, રિસ્ક પણ તમારું ડાયવર્સિફાય થાય, રિટર્ન પણ તમારું કમ્પોઝિટ થાય અને એક સરેરાશ વળતર આપણને મળતું હોય છે. સો એક બીજો દ્રષ્ટાંત ખાસ તમને કહેવાનું કે કોઈ પણ એસેટ ક્લાસ ડિકેડલ દશકો સુધી સતત ક્યારેય ચાલ્યું નથી. માત્ર આપણે ભૂલ શું કરી બેસીએ છીએ કે આપણે જ્યારે જે ચાલતું હોય ને એ ચાલી ગયા પછી એની પાછળ દોડીએ છીએ. તો એટલી ભૂલ ના કરીએ એવું મારું આપને ભલામણ છે. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે યુઝ્યુઅલી લોકો ઇન્કમ ટેક્સથી બહુ જ ગભરાતા હોય, જ્યારે મારી દ્રષ્ટિએ ઇન્કમ ટેક્સથી બિલકુલ ડરવાની જરૂર નથી. ટેક્સની આગળ ઇન્કમ શબ્દ લાગે છે અને ઇન્કમ જે છે એ આપણો પ્રોફિટ હોય. તો પ્રોફિટ જો હોય અને તેના પર જો ટેક્સ ભરવાનો હોય તો ક્યાં તકલીફ છે? હું તમને બે સરસ દ્રષ્ટાંત આપવા માંગુ છું. આ એક અમારા ક્લાયન્ટ છે. એ ક્લાયન્ટ પાસે એક એસેટ હતી, કેપિટલ એસેટ, એમાં 42 લાખ રૂપિયા હતા. એમની પાસે વિકલ્પ હતો 42 લાખને એઝ ઇટ ઇઝ રહેવા દઉં, કંઈ ના કરું, અથવા 42 લાખ પર જો હું વિડ્રો કરવા જઈશ, ચેન્જ કરવા જઈશ, પોર્ટફોલિયો સ્ટોકનો પોર્ટફોલિયો હતો, જો પોર્ટફોલિયો રિવ્યુ કરીશ તો મારા પર મને ટેક્સ લાગશે. તો એમને 7 લાખ રૂપિયા ટેક્સ લાગે એમ હતું. એમણે 28-3-2023 એ ટેક્સ ભરવાનું પસંદ કર્યું, 7 લાખ રૂપિયાનો ટેક્સ ભર્યો. હવે 7 લાખ રૂપિયાનો ટેક્સ એપરન્ટલી તમને 42 લાખ પર 7 લાખ રૂપિયા બહુ મોટી રકમ દેખાય. હવે આજે શું થયું કે 2023 અને આજે 2026 3 વર્ષની અંદર એ જે એમણે 42 લાખ રૂપિયાની મૂડીમાં 7 લાખ ટેક્સ ભરીને જે બચેલા 35 લાખ રૂપિયા છે એ 35 લાખ રૂપિયા આજે 71 લાખ રૂપિયા છે. કહેવાનું આ તાત્પર્ય એ છે કે ટેક્સ ભર્યા પછી પણ તમારી મૂડી બમણી થઈ ગઈ. જો તમારી મૂડી ટેક્સ ભર્યા પછી બમણી થતી હોય, આ દરેક દ્રષ્ટાંત એવું નહીં બનશે કે દરેકમાં, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ટેક્સ ભરવું ઇટ ઇઝ નથિંગ બટ ઇન્ટેલિજન્ટ ટેક્સ પ્લાનિંગ. ટેક્સ ભરીને કેપિટલને રોટેટ કરવી જોઈએ. અને બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહું કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની તમને સિમ્પલ બિલકુલ સરળ ભાષામાં સમજાવું તો ધારો કે માર્કેટ 10% ડાઉન થાય છે, જસ્ટ 10%, તો તમારું જે 100 રૂપિયામાં તમને જે 250 યુનિટ મળતા હતા એ 10% માર્કેટ પડવાને કારણે 10 રૂપિયા એટલે 100 રૂપિયાના 90 રૂપિયા થયા. 90માં તમને 278 યુનિટ મળશે. એનો અર્થ એ થયો છે કે તમે 11% વધારે યુનિટ્સ કમાઈ રહ્યા છો. આપણે એ માનસિકતા કેળવવાની જરૂર છે કે જ્યારે નીચું માર્કેટ હોય ત્યારે એસઆઈપીના માધ્યમથી કરેલું રોકાણ આપણને સરેરાશ કરતાં વધારે વળતર આપતું હોય છે. અને એને જે એસઆઈપીના જે 5 ખૂબીઓ છે તેમાં 3 નંબરની સૌથી અગત્યની ખૂબી એ વેલ્યુ કોસ્ટ તમારી છે અને વેલ્યુને તમે ડિસ્કવર કરો એ તમારા માટે અગત્યનું છે. છેલ્લો પોઈન્ટ તમને કહેવા માંગુ કે આપણે રોકાણ કરતા હોય ને ત્યારે કમ્પાઉન્ડિંગ ચૂકી જતા હોય છે અને જે કમ્પાઉન્ડિંગ ચૂકી જઈએ ને એની બહુ આપણને અસર શું પડે. આ તમને સ્ક્રીન પર દેખાય છે, આ 1 કરોડ રૂપિયા છે. 1 કરોડ રૂપિયાના તમને હું પ્રશ્ન પૂછું
કે તમને 3 કરોડ રૂપિયા જોઈએ, 9 કરોડ રૂપિયા જોઈએ કે 30 કરોડ રૂપિયા જોઈએ. તો તમે ચોક્કસ જ એમ કહેશો, જેટલા મિત્રો જોઈ રહ્યા છે, કે અમને 30 કરોડ રૂપિયા જોઈએ. હવે હું તમને પૂછીશ કે તમે મને સમય કેટલો આપશો, 10 વર્ષ આપશો, 20 વર્ષ આપશો કે 30 વર્ષ આપશો? તો તમે કહેશો કે 10 વર્ષ આપો. તો તમે સમય ઓછો આપો અને ચક્રવૃદ્ધિ વ્યાજને ડિસ્ટર્બ કરો, એ આપણા માટે ડિસ્ટ્રક્ટિવ હેબિટ છે. એ બિલકુલ આપણે કરવું ના જોઈએ. આપણે આજે જ નક્કી કરવું જોઈએ કે આપણે આવતીકાલે દુનિયામાં હોઈએ કે નહીં હોઈએ, પૈસા આપણી સાથે જ અહીંયા રહેવાના છે. એટલે એ પૈસા 30 વર્ષ ટકે આપણા માટે અગત્યનું છે. તો એના માટે લાંબા ગાળાનું રોકાણ કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારના રોકાણને આપણે ચક્રવૃદ્ધિના વ્યાજના લાભથી વંચિત ન રાખવું જોઈએ. જો આટલું કરવામાં આવે તો મને એમ લાગે કે આજે જે થઈ રહ્યું છે એ વસ્તુ તમારા માટે ખૂબ આનુષંગિક નથી. વિશેષ ચિંતા નહીં કરશો. છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો અમારા ટીમના સંપર્કમાં આવજો, મને રૂબરૂ મળવાનો પ્રયત્ન કરજો. ફરી એક વાતને કહું, માર્કેટમાં અત્યારે સેલ ચાલી રહ્યું છે. વધારેમાં વધારે યુનિટ્સ અને વધારેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન કરો. દરેક પ્રકારના રોકાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન કરો. જે તમારો પોર્ટફોલિયો છે શેર્સનો, એ પોર્ટફોલિયો તાત્કાલિક રિવ્યૂ કરાવો. એનામાં કેવી રીતે રિવિઝન શક્ય છે એ રિવિઝનને તમે ચેક કરો. રિવ્યૂ કરીને એસઆઈપી તમારી જે છે એમાં તમે એસઆઈપી વધારી શકો, એસઆઈપીમાં ટોપઅપ કરી શકો, એસઆઈપીમાં લમસમ પૈસા એડ કરી શકો. અને કમ્પાઉન્ડિંગ જે છે એ કમ્પાઉન્ડિંગને જરા પણ તમે નજરઅંદાજ કરશો નહીં. આઈ થિંક આટલી વાત જો આપ આજે ગંભીરતાથી લેશો તો મને એમ લાગે કે આવનારા દશકામાં તમારા પોર્ટફોલિયોમાં ખૂબ સારા સંકેત તમને મળશે. વિશ યુ હેપી ઇન્વેસ્ટિંગ. થેન્ક યુ વેરી મચ.